બનાસકાંઠા જિલ્લામાં ડીસામાં થયેલા ગંભીર અગ્નિકાંડની ઘટના બાદ વહીવટીતંત્ર સતર્ક બન્યું છે, જેમાં આજે થરાદ પ્રાંત અધિકારી તુષાર જાની, મામલતદાર કે.એચ. વાઘેલા, નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલ પરમારના માર્ગદર્શન મુજબ ગતરોજ તારીખ 8/4/2025ના રોજ સાંજના સમયે થરાદ નગરપાલિકા વિસ્તારમાં પોલીસ લાઇન પાછળ ખત્રીવાસમાં ટીમ સાથે રેડ કરતા બિનઅધિકૃત અલગ અલગ જાતના 41 બોક્સ ફટાકડાનો જથ્થો મળી આવેલ હતો, જેમાં મકાન માલિક હાજર ન હતા અને તેમના ભાડુઆત હાજર રહ્યા હતા। ત્યારબાદ થરાદ પ્રાંત અધિકારી, મામલતદાર અને ચીફ ઓફિસરના આદેશ અનુસાર ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। આજે તેમના વિરુદ્ધમાં થરાદ નગરપાલિકા દ્વારા થરાદ પોલીસ મથકે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। તેમજ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નિધિ બ્લડ બેંક, સામવેદ હોસ્પિટલ તેમજ દ્રષ્ટિ હોસ્પિટલ, ફાયર સેફ્ટી અને બનાસ ઓર્થોપેડિક હોસ્પિટલમાં એનઓસી માટે નોટિસ ફટકારવામાં આવી હતી અને તેમજ અલગ અલગ ભંગારના વાડાઓ જે ફાયર સેફ્ટી સાધનો ધરાવતા ન હતા તેવા 5 એકમોને સીલ મારવામાં આવ્યો હતો।